અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે। ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવ્યા છે। હાલમાં 3 મકાનો તોડવામાં આવ્યા છે, જેમાં ચાંદલોડિયાના એમસીના ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પણ કરવામાં આવી છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે। હાલમાં 3 મકાનો તોડવામાં આવ્યા છે, જેમાં ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં કામગીરી ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે, જેમાં હાલ 3 મકાનો તોડવામાં આવ્યા છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી છે શરૂ કરવામાં આવી છે, અને જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ 3 મકાનોને તોડવામાં આવ્યા છે, 17 મકાનો છે તોડવામાં આવશે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે, જેમાં હાલમાં 3 મકાનો તોડવામાં આવ્યા છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવ્યા છે, જેમાં હાલ 3 મકાનો છે તોડવામાં આવ્યા છે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે। ચાંદલોડિયામાં એમસી દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે, પણ હાલ 3 મકાનો તોડવામાં આવ્યા છે। ચાંદલોડિયામાં એમસીની આ ડિમોલેશનની કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે રહેવામાં આવશે। ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે, જેમાં હાલ 3 મકાનો તોડવામાં આવ્યા છે। તો હવે આજ મુદ્દે વાત કરવા માટે અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે સ્મિત ઉપાધ્યાય। જી સ્મિત, હાલ કયા વિસ્તારમાં છે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે? જી, વાત કરીએ તો ચાંદોડિયા વિસ્તારમાં જે વોર્ડ નંબર 2 લાગે છે, ત્યાં અગાઉ 4 દિવસ પહેલા જે છે તે મહાદેવનગર સોસાયટી જે છે ત્યાં વિભાગ 1માં જે છે તે ડિમોલેશનની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યાંથી લઈને જે એક પટ્ટો જે નીકળતો હતો તે સીધો પાછળની લાઈને જે રેલવે ક્રોસિંગ જે થઈને છે તે સીધો પટ્ટો 40 મકાનો જે બનાવવામાં આવ્યા હતા તેમની જે છે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આજે જે વારો છે જે 17 મકાનો જે ગોકુલનગર વિભાગ 1માં જે છે તે 17 મકાનો આવેલા છે, તેમાંથી 3 મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। અત્યારે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અત્યારે તમે દ્રશ્યો જોશો કે જેસીબી છે અને જે 3 મકાનો જે છે તોડી પાડવામાં આવ્યા છે, જે લોકો પણ જે છે હેરાન પરેશાન છે, અત્યારે જશે ક્યાં તે પણ એક વિષય છે। વાત કરીએ તો જે રીતના જે ગોકુલનગર વિભાગ 1માં જે મકાનો જે 3 તોડી પાડવામાં આવ્યા છે, અત્યારે ઈંટો જે છે મહેનતથી જે બનાવવામાં આવી જે મકાનો હોય છે, એક પાઈ જોડીને જે છે ઈંટો બનાવીને જે મકાન ઊભું કરવામાં આવે છે, ઘર કહેવાય છે, તે અત્યારે ઘર વિહોણા થઈ ગયા હોય તેવું દ્રશ્યો તમે જે જોઈ શકો છો। અત્યારે મારી પાછળ જે લોકો જે છે તે હેરાન પરેશાન છે, લોકો પણ જે અત્યારે તમે જોશો કે નાના બાળકો લઈને તે અત્યારે ઉભેલા છે, તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, મકાનો તોડવામાં આવે છે, તમારું શું કહેવું છે? શું તકલીફો પડશે હવે તમને? આ રેલમાં પડી રહ્યા અમે, અને 5 બુનો અમારા, આ મારી માં, અમારું મંદિર બી તોડી નાખ્યું, અમે 10 દિવસનો ટાઈમ, અમારું ઘર નહીં, અને હવે અમે ક્યાં જઈએ? અમારું મકાને નહીં, ઘરે નહીં, કોઈ સુવિધા નહીં, અમારું બધું પાડી દીધું। હવે અમારે ખાવા ક્યાં જવાનું, નાવાનું ક્યાં, કામ ધંધો મેળવી બધું અહીંયા ઉભા રહે। આ નાની બાળકી જે છે તમારી સાથે છે, આ બાળકી લઈને હવે ક્યાં જશો? હવે ઘર વધવું પડશે બીજી જગ્યાએ। સરકાર તો બધી એમની રીતે ચલાયા કરે, બધું જે પાડવાનું એ પાડી દીધું, પણ એ પાછળનું ના જોવો કે 5 ટોળીઓ મારી, 5 બુનો મારી હેરાન થાય, બરોબર? આ મારી માં હેરાન થાય, મારા બાપ નહીં, કોઈ નહીં, આગળ પાછળ કોઈ નહીં, અને હું આ જાતે અહીંયા છોકરા લઈને ઉભો રહ્યો।
અને આમાં ક્યાં જવાનું? આ સામાન બધો રેલમાં નાખી દીધો. મારી જોગણીમાંનું મૂર્તિ બધું તોડી નાખ્યું. બધું બહાર રેલમાં મેળ દીધું મેં. મંદિરે તોડી નાખ્યું. મંદિરનો 10 દિવસનો ટાઈમ માંગ્યો તો મને 10 દિવસ ના આપ્યા આ લોકોએ. મેં જાતે કીધું, મેં કીધું હું મંદિર મારે બીજી જગ્યા મળી જાય તો હું મંદિર બધું લઈ જઈશ સામાન, અને મંદિર હું જાતે તોડાવી આપીશ. તો એ લોકોએ સાંભળ્યું નહીં અને ડાયરેક્ટ તોડી નાખ્યું. અત્યારે તેમની માતા પણ જે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. માસી, અહીંયા તમારું મકાન હતું, તોડી પાડવામાં આવ્યું છે, શું કહેશો? જે રીતના જે કામગીરી જે છે તે કરવામાં આવી છે, તમારું મકાન પણ હતું, મહેનતથી પાઈ જોડીને એક પૈસો જોડીને જે છે તે મકાન જે તમે બનાવ્યું અને તેને તોડી પાડવામાં આવ્યું છે, શું લાગી રહ્યું છે? આગળ કોઈ સરકારને તમારી શું માંગ છે? મહેનત સાહેબ 50 વર્ષથી રહે અત્યારે મકાન તોડી નાખ્યું. મારે 2 દિવસે મારી મૂર્તિની મંદિર હતી તો રેલમાં ફેંકી દીધી છે. તો માતાજી રાહત કંઈક આલો અમને, બીજું શું માંગીએ તમારા જોડે? જે રીતના જે માસીનું પણ કહેવું છે, જે રહેવાસી છે, ત્રાહિમામ જે છે તે લોકો પુકારી રહ્યા છે. હજી પણ લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારું મકાન અહીંયા હતું, આગળ પણ હશે અને તોડવાનું હશે, તેના વિશે તમારું શું કહેવું છે? અને સરકાર પાસે તમારી શું માંગણી છે? મ્યુનિસિપલ કોર્પોરેશન થી અહીંયા આવીને કોઈ ગયું છે, તમને મળીને ગયું છે ખરું? કોઈ નહીં આવ્યું સાહેબ. ખાલી અમે ઘરકામ કરીને જીવન ગુજારતા હતા. ઘરકામ ચાલતું હતું અમારે, અને મકાને મહેનતથી કરેલું હતું. 50-60 વર્ષથી રહીએ, બધા ખેતરો હતા, ત્યારનું પણ મકાન પહેલાનું બનાવેલું હોય. અને મંદિરનું એ કીધું, મંદિરનો ટાઈમ બી ના, મંદિરે મૂર્તિ ફેંકી દીધી, માતાજીની મંદિર તોડી નાખી છે. બેન, તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું, અમારી ટીમ પણ સમજી શકે છે. મારા 100 બહેનો સાહેબ, ઓ બહેનો બધી શું કરે, નાના ભાણિયાઓ, અને પપ્પા બી રહે સાહેબ. બેન, શું કહેશો? મકાન જોઈએ, બીજું કઈ નહીં, મકાન આલું અમને. તમારે ભાડું બેન, અત્યારે તમારી પરિસ્થિતિ અમે પણ સમજીએ છીએ, અમારી ટીમ પણ સમજે છે. તમારા માટે જ અમે આ 4 દિવસથી સતત આ પ્રોગ્રામ બતાવી રહ્યા છીએ. મારા 3 છોકરા પેલા ભાણિયાઓ એક જ રહ્યા તો ભાણિયાઓની સ્કૂલ બધું બગડે સાહેબ. સોમવારથી ચાલુ થઈ ગયું હતું, બધાની સ્કૂલે બગડું. વર્ષ આખું વાસણ ના જાય. અમારે એકદમ ક્યાં મકાન ભાડે કોઈ હાલતું નહીં, ઠાકોર ના મકાન એકદમ બધું સામાન ક્યાં નાખો? બધું પાટી રજડો બધો સામાન અમારો સાહેબ. બેન, મોદી સાહેબનો એક સ્લોગન છે કે બેટી પઢાઓ અને બેટી આગળ વધારો, તો તેના વિશે તમારું શું કહેવું પછી તમારે મકાન બીજા અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. માસી, શું કહેશો? એ મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જી સ્મિત, જી સ્મિત, જી જી સ્મિત, જી વાત કરીએ તો જી સ્મિત, તમારો અવાજ નથી આવી રહ્યો. જે રીતે અહીંયા વાત કરીએ તો જે રીતે અહીંયા મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યો છે. જી, અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, વાત કરીએ તો જે મકાનો જે છે રહીશો છે તેમની સાથે પણ હજી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરશું. માસી, તમે જે રીતે કહેતા હતા એ મકાનો જે તોડી પાડવામાં આવે છે, નાના ભૂલકાઓ જે છે તેમનું ભવિષ્ય આગળ વધારવાનું હોય છે, ઘરમાં મકાન જે વાંચવા જે લોકો જે અત્યારે અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે તેના વિશે તમે શું કહેશો? કોઈને અનાજ ખાધું નહીં, પાણી ના સામાન લાવવા દીધો કે ના બધું ઘર એમને પાડી દીધું આયો અને જોગણીમાંની મૂર્તિ નાખી દીધી. અમારી જોડે બીજા એક બેન પણ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. મારો એક છેલ્લો પ્રશ્ન છે કે તમે લોકો અહીંયા જે એકતા તમારી જે જોવા કેવું મદદ મળી રહી છે, જમવાનું કઈ રીતના કરી રહ્યા છો, જમવાનું કઈ રીતનું?
જી સ્મિત, જી સ્મિત, જી જી વાત કરીએ જી જી સ્મિત, સંપૂર્ણ માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલેશનની કામગીરી શરૂ થઈ છે, જેમાં ગોકુલનગર વિભાગમાં આશરે 17 મકાનો તોડવામાં આવશે. હાલમાં 3 મકાનો તોડવામાં આવ્યા છે. ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી થઈ ચૂકી છે, જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી થઈ રહી છે. ચાંદલોડિયામાં એમસીની ડિમોલેશનની કામગીરી શરૂ થઈ છે. એમાં 17 મકાનોમાં 3 મકાનો તોડવામાં આવ્યા છે.